રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદે સર્જાયેલા વિનાશ બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે. કેમ કે પશ્ચિમ બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા વધુ તીવ્ર બની ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ હતી, જેને લીધે રાજ્યમાં ભારે તારાજી સર્જાઈ છે. હવે આ ડીપ ડિપ્રેશન અરબી સમુદ્ર અસના વાવાઝોડું બન્યું છે તે પશ્ચિમ બંગાળ દિશામાં આગળ વધી રહ્યું છે. જોકે સૌથી મહત્વના સમાચાર એ છે કે આ વિનાશ સિસ્ટમ જ્યાંથી આવી હતી તે બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ આકાર લઈ રહી છે. ત્યાં સર્જાના લો પ્રેશરના લીધે ગુજરાત પર વરસાદની સંભાવના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલનને વિના મૂલ્યે ઘાસ કાર્ડ આપવા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. પશુ દીઠ પ્રતિદિન 5 કિલો ઘાસ આપવામાં આવશે. 5 પશુઓની મર્યાદામાં એક પરિવારને કાર્ડ આપવામાં આવશે. એક સાથે 7 દિવસ માટેનું ઘાસ વિના મૂલ્યે આપવામાં આવશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવનાર રિવાઇઝ અને પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. 8 થી 11 સપ્ટેમ્બર સુધી પરીક્ષા યોજાશે. ભારે વરસાદને કારણે પરીક્ષા અગાઉ મોકૂફ રાખવામાં આવેલ હતી. હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાત અસના પશ્ચિમ દક્ષિણમાં ઓમાન તરફ આગળ વધી શકે છે. પાકિસ્તાને આ તોફાનને અસના નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે 1976 પછી ઓગસ્ટ મહિનામાં અરબી સમુદ્રમાં આ પ્રકારનું પ્રથમ વાવાઝોડું સર્જાયું છે. હાલમાં ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરો સાફ થઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યા છે. વરસાદની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર પડે છે. વરસાદના કારણે શાકભાજીના ભાવ ભડકો થયો છે, ત્યારે હાલમાં દિવસે મોંઘવારી પણ વધી રહી છે, જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલી વધારો થઈ રહી છે. હાલમાં શાકભાજીના ભાવ વધારો બાદ દરેક શાકભાજીના ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયા છે. કોથમીરના ભાવ 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે. અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર આ વર્ષે જૂન અને જુલાઈ વચ્ચે ભારતના કોવિડ-19ના 908 નવા કેસ અને 2 મૃત્યુ નોંધાયા છે. યુએસ અને દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોમાં કોવિડના કેસોમાં વધારો વચ્ચે શુક્રવારે નિષ્ણાંત કહ્યું છે ભારતે કોવિડની બીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ. અમેરિકાના 25 રાજ્યોમાં કોવિડનો ચેપ વધી રહ્યો છે. દક્ષિણ કોરિયામાં પણ કોવિડનો કેસ વધી રહ્યો છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં 4 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ રહેશે. હાલ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી, પરંતુ 3 સપ્ટેમ્બરથી આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને પૂર આવવાની પણ શક્યતા સેવાઈ રહી છે.